વડોદરામાં નાગા બાવાના વેશમાં છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે। આજવા રોડ પર કમલાનગર વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે। વડોદરા શહેરના આજવા રોડ HDFC બેંક પાસે દિવાળી પર્વ ફટાકડાનો સ્ટોલ લગાવનાર એક વૃદ્ધ શ્રમજીવી નાગા સાધુના સ્વંગ રચનાર આરોપી અને તેના સાગરીતોના શિકાર બન્યા હતા। નાગા સાધુ કારમાં હતા। કાર ડ્રાઈવરે સરનામું પૂછવાના બહાને કાર ઊભી રાખી હતી અને આશીર્વાદ લેવા કહ્યું હતું। નાગા સાધુએ શ્રમજીવીના ગળામાંથી કુલ ₹85,000ની કિંમતની સોનાની ચેન અને વીંટી કઢાવી હતી, જે લઈને આરોપીએ કારમાં નાસી છૂટ્યા હતા। સરનામું પૂછવાના બહાને નાગા બાવાના વેશવાળા 3 લોકો કારમાં આવ્યા હતા અને ફટાકડામાં વેપારી સુરેશ રાણા સાથે છેતરપિંડી અને આશીર્વાદ લેવાનું કહી મોબાઈલ વીંટી લઈ ફરાર થયા હતા। વેપારી બાપોલા મથકમાં ફરિયાદ નોંધાવી છે। કહે છે કે આ વીંટી દિખાઓ, તો પછી મેં વીંટી કાઢીને આવેલી એના હાથમાં, તો વીંટી મને પાછી આવેલી અને કહે કે તુમ દોડા નિકાલ सकते हो? મેં બોલા હા। પછી દોડો કાઢીને આવેલો, પછી વીંટી પણ માંગી લીધી અને આમ તેમ કરીએ અને પછી એને કંઈ વજન જેવું જોયું અને પછી કે થોડે આગે જાકે મેં વાપસ आता हूँ એમ કે દેતા હું। ત્યાં પછી જે ગાડી કાઢી ત્યાં પછી આગળ નીકળી ગયો, પછી આવ્યો જ નહીં। સૌજન્ય ટાઉનશીપમાં G105 નંબરનું મકાન છે અમારો ફટાકડાનો સ્ટોલ HDFC બેંક પાસે લાગેલો હતો। હવે તે દિવસે કંઈક પપ્પા જમવા આવ્યા, મેં જમવા આવ્યો ને પપ્પા ત્યાં આગળ દુકાને ઊભેલા। તે ટાઈમે કંઈક નાગા બાવા આવેલા અને એમની જોડતી આવતી અછોડોને વીંટી કઢાઈને લઈ ગયા। હવે એમને જ્યારે રિટર્ન આવ્યા ત્યારે મને કીધું કે દેવેન્દ્ર ફટાફટ આપણે ભાગવું પડશે, પેલો ગાડીમાં મારો આવશે અછોડોને વીંટી લઈને ભાગી ગયા છે। એટલે અમે એનો પીછો કરતા માટે ત્યાં ગાડી ગયા। ત્યાં આગળ કોઈ ગાડી મળી નહીં અમને ને ગાડી રિટર્ન હાઈવે તરફ નીકળી ગઈ। આ કિસ્સામાં ભોગ બનનાર સુરેશભાઈ દલપતભાઈ રાણા સિઝનલ બિઝનેસ કરે છે। દિવાળી પર્વે આજવા રોડની HDFC બેંક પાસે ફટાકડા સ્ટોલ લગાવ્યો હતો, તો 23મી ઓક્ટોબર બપોરે બન્યો છે। સુરેશભાઈ સ્ટોલ ઉપર હતા અને નંબર પ્લેટ વગરની એક કાર આવીને ઊભી હતી। સુરસાગર કઈ તરફ જવાનું છે તેમ પૂછ્યું હતું। સ્ટોલના નોકરે રસ્તો બતાવ્યો હતો। ડ્રાઈવરે સુરેશભાઈને બોલાવ્યા હતા। કારમાં બાજુની સીટ ઉપર એક નાગા સાધુ બેઠા હતા, તેમના આશીર્વાદ લેવા કહ્યું હતું। નાગા સાધુએ સુરેશભાઈ પાસે ચશ્મા અને મોબાઈલ ફોન માંગ્યા હતા, જેના ઉપર હાથ ફરાવીને પાછા આપ્યા હતા। પછી સોનાની ચેન અને વીંટી માંગી હતી। સુરેશભાઈએ જે ઉતારીને આપી હતી। ડ્રાઈવરે કહ્યું કે હું ગાડી થોડી આગળ લઉં છું તેમ જણાવી કાર દોડાવી મૂકી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।